આપણો ધર્મ કેટલો વિશાળ છે. અન્ય ધર્મનું મારે નામ નથી લેવું, પણ કોઈ એક ધર્મ છે કોઈ એક ધર્મ છે મારા વાલા, ઈ ધર્મના એના ભગવાનને એક હાથમાં ખીલો માર્યો, એક હાથમાં ખીલો માર્યો અને એને લાકડે બાંધ્યા અને એ જતા રહ્યા. બે હાથમાં ખીલા માર્યા, પગમાં ખીલા માર્યા અને એ પછી જતા રહ્યા. એને એ લોકો ભગવાન માને છે. મારે ચર્ચા નામ નથી લેવું, તમે સમજદાર છો, સમજી જાઓ. એક હાથમાં અહીંયા ખીલો માર્યો, એક હાથમાં અહીંયા ખીલો માર્યો, પગમાં ખીલો માર્યો, એ જતા રહ્યા. એને એ લોકો ભગવાન માને છે. આપણો સનાતન એટલો આગળ છે ને મારા વાલા, અર્જુનના લાખો બાણ હોહરા નીકળ્યા છતાંય પોતાનો જીવ પોતાની મરજીએ છોડી આવ્યો. આને તો આપણે ભગવાને નથી માનતા, એને તો ખાલી ભગવાનનો ભગત માની છે. વિચાર તો કરો, એને આપણે ભગવાને નથી માનતા. અર્જુનના હોહોરા બાણ નીકળી ગયા છે શરીરમાંથી અને બાણ સૈયા ઉપર સૂતા છે અને છતાંય એની ઈચ્છાએ, ભગવાનની ઈચ્છાએ નહીં, એની ઈચ્છાએ દેહ છોડે. એને આપણે મૂર્તિ, એની મૂર્તિ નથી માનતા. ભીષ્મ દાદાની ક્યાં મૂર્તિ બેડી? કારણ કે એને આપણે ભગવાનના ભગત માની છીએ. તો આપણો ભગવાન કેવડો વિશાળ હશે પ્રભુ, આપણો ભગવાન કોણ હશે? આ આપણું સનાતન છે. ભગવાન આપણો મિત્ર હોઈ શકે, ભગવાન આપણો સખા હોઈ શકે. આ આપણી સંસ્કૃતિ છે. ભગવાનને મિત્ર બનાવી હગી. આ કૃષ્ણસ્યા સખા, જ્યારે જ્યારે કોઈ વાત થાય ને સુદામાની, એટલે બધા લોકો એને ગરીબ ચિતરે. સુદામા એટલે ગરીબ બિચારો. મારા વાલા, ભાગવતકાર પાસે પૂછો, ભાગવતને સુદામાનું નામ આપતા. સુદામાને જ્યારે યાદ કર્યો ભાગવતકારે, શ્રી વ્યાસજીએ યાદ કર્યો, ત્યારે શું કીધું? સુદામા ગરીબ છે, એવો શબ્દ નથી વાપર્યો ક્યાંક, સુદામા ગરીબ છે. આ તો આપણે બધા પછી સુદામાને એવા ગરીબ બનાવી દીધા. અરે જેનો મિત્ર દ્વારકા વાળો હોય, જગતનો નાથ જગદીશ જેનો મિત્ર હોય, એને શેની ગરીબી હોય? એને શું હોય? હોનાની લંકા, હોનાની દ્વારકામાં રહેવા વાળો હોય, એનો મિત્ર હોય, એ ગરીબ ક્યાંથી હોય શકે? પહેલા જ શ્લોકમાં સુદામાનું જ્યારે યાદ કર્યા શ્રી વ્યાસજીએ, પહેલા શ્લોકમાં બ્રાહ્મણો હો બ્રહ્મવિત્તમ, વિત્ત એટલે પૈસા. બ્રાહ્મણો હો બ્રહ્મવિત્ત, બ્રહ્મવિત્તમાંથી સુશોભિત છે. બ્રહ્મવિત્ત શું કહેવાય? બ્રાહ્મણની ખુમારી કેને કહેવાય પ્રભુ? આપણે ગમે તેના શરણ ગ્રહણ કરી, એના જ પાસે જવું, એની પાસે નમવું, એની પાસે રહેવું. કેટલા પાસે રહેવું, કેટલા પાસે નમવું, કેની પાસે જવું? આ બે પાસે જાજો. કયા બે પાસે જાજો? એની પાસે તમારે જવાનું કે જેને તમારાથી ભય ન હોય અને જેને તમારા પરથી કઈ જોતું ન હોય, એ જ સાચું બોલી શકશે, બાકી કોઈ સાચું નહીં બોલી શકે. જેને તમારી પાસે કઈ જોતું નથી, અપેક્ષા નથી, અને જેને તમારી બીકઈ નથી, એનું શરણ ગ્રહણ કરાય.